અને મારા છોકરાઓને ક્રિકેટ એટલું વાલું, એ નવરા ઉભા ઉભા આમ બોલિંગ જ નાખતા હોય અને આમ આમ ટક ટક કરતા હોય, હાથમાં બેટ ન હોય આમ કરતા હોય. સાહેબનો છોકરો બહુ ક્રિકેટમાં મેં જોયો હતો કાલ પરમથી હાલતા હતા. હું કામ ક્રિકેટ આટલું બા છોકરાઓને ગમે, હું કામ ખબર? મારો કાનો રમ્યો હતો, મારા રામાપીર રમ્યા હતા, એટલે છોકરાને ગમે. એટલે ગેડી દડાની રમતું ચાલુ કરી, ઘડીક પોકરણ બાજુ જવું છે. મીરાની ધરતીમાં અત્યારે શું થઈ રહ્યું છે? ઈ રાજસ્થાનની ભૂમિ, ઈ મીરાની ભૂમિ છે, એમાં કઈ લાંબુ થાય નહીં, એ તો ફટાક્યા ફૂટ્યા રાખે. એમાં કઈ ઈ રામદેવ પીરની ભૂમિ છે, ઈ પોકરણ ગઢની ભૂમિ છે, ઈ આપણી મરુભૂમિ છે. તો રામા મંડળ તો તમે બધા જોયું હશે. મને આમ અમુક કહેતા થોડીક વાર વાતો કરજો રામા મંડળ, પણ હવે યાદ આવ્યું ને ગેડી દડો આવ્યો છે, થોડોક આમ સંદર્ભ બને તો કાનુડોની ભલે ઘડીક વૃંદાવનમાં યમુનાના ધરા પાસે ગેડી દડે રમે. ઈ 20-20 નહીં રમતા હોય, વન ડે રમતા હોય છે, એટલે જાજી વાર ભલે રમતા, આપણે જરીક વાર 10-15 મિનિટ પોકરણગઢમાં જાય. પોકરણગઢ જે આપણું રાજસ્થાન, જે આપણો રામો પીર, જે આપણો હિન્દવા પીર, અજમલ રાજા અને માં મીનળ દેવ બંને દંપતી ધર્મને ધારણ કરેલા, ધર્મને અનુરૂપ જીવવા વાળા આ બંને નગરની અંદર બધા આનંદિત છે, બધા ખુશ છે. પ્રજા વત્સલ રાજા અજમલજી હતા. એક દિવસ એના પ્રધાનને કીધું, સાહેબ પ્રધાનજી, જી મહારાજ, ચાલો આપણે નગર ચર્ચા કરવા જવું છે. અને રાજા અને પાછળ બે ડગલા પ્રધાન ચાલતા થયા છે. અજય રાજાને પ્રધાન બને ચાલિયા રે, આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે, અજય રાજાને પ્રધાન બને ચાલિયા રે. આજે રાજાને પ્રધાન બને ચાલિયા રે. નગરમાં જાય પણ બરાબર ચોમાહાની ઋતુ હતી. ખેડૂ હતો, ઈ પોતાના વાડીએ વરસાદ બરાબર થઈ ગયો તો વાવણી કરવા માટે જતો. હાથમાં ઈ બિયારણની થેલીઓ અને પોતાના જે બળદ હતા એ બળદને એની દીકરીઓએ સરસ મજાના ચાંદલા કર્યા અને હવારમાં વાવણી કરવા જતા હતા. એ વાવણી તે કરવા હાલા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલ્યા રે. અરે વાવણી તે કરવા હાલા ખેડૂત ભાઈ, વાવણી કરવા હાલ્યા રે. સામેથી મળ્યા અજમલ રાજા, સુકન ફેર થાય જો. અરે શામાતે મળી જા અજમલ રાજા, તું પણ અવળા થાય રે. બે ખેડૂત ઉભા રહી ગયા સાઈડમાં, સુકોન અવળા થાય છે, અજમલજી આવે છે, નો વાવવા જવાય. આમ સાઈડમાં ઉભા રહી અજમલજી, પ્રધાનજી
જય ઓલા ખેડૂત ભાઈને પૂછો કે આપણે આવીએ છીએ ને ઈ કેમ સાઈડમાં ઊભા રહી ગયા અવળું ફરીને. એટલે પ્રધાનજીને તો કે એમ જ કરવાનું હોય. અને રામા મંડળમાં પ્રધાનજી કોણ હોય? એને એક બીજું પાત્ર ન આવે. હાલ હું પ્રધાન બની જાઉં. ગયો પ્રધાન. એ ખેડૂત ભાઈ, તમે અમારા મહારાજાને જોઈને આમાં અવળું કેમ ફરી ગયા છો? એટલે ઓલા ખેડૂત રાજા હતા ને પોતાના, એટલે કે કાંઈ નહીં એ તો આમ તેમ. તો આ પ્રધાન આવીને કે કાંઈ નહીં. અરે એમ નહીં, સાચું પૂછો. જો સત્ય હશે તો ખેડૂત ભાઈઓને ઇનામ આપવામાં આવશે, અને જૂઠું બોલશે તો એન્ટરના પ્રહાર કરવામાં આવશે. પૂછવામાં આવ્યું એટલે પછી કીધું કે મહારાજ ખોટું નહીં બોલે, જૂઠું નહીં બોલે, પણ અમે અત્યારે સારા સુગંધ જોઈ અને વાવણી કરવા જતા અને તમે સામે મળ્યા એટલે અમારા સુકન અવળા થયા. પણ કે સુકામ મહારાજ, તમને સુકન અવળા સુકામ પડ્યા? એટલે ઓલા ડરતા ખેડૂતે કીધું કે મહારાજ માફ કરજો, પણ તમે વાંજ્યા કેવો? હે ખેડૂત ભાઈઓ, તમે શું બોલી રહ્યા છો? કદાચ તમને ખબર નહીં હોય, પણ હું તમને કહું. લાસાને લક્ષ્મી રે બને મારી દીકરી રે. હા જય લાછાને લક્ષ્મી રે બને મારી દીકરીઓ. સગુણા હૈયા કેરો મારે હાર, સગુણા હૈયા કેરો મારે હાર. લાસાને લક્ષ્મી રે બને મારી દીકરી રે. સગુણા હૈયા કેરો હાર, લાછાને લક્ષ્મી રે બને મારી દીકરીઓ. હા મહારાજ, અમને ખ્યાલ છે કે તમારે ત્રણ દીકરીઓ છે, પણ હે મહારાજ સાંભળો. આજે દીકરીઓ જાશે રે સૌને સાસરે રે. એ રાજગાદી ભોગવનાર નહીં કોઈ, દીકરીઓ જાશે રે હવને સાસરીએ. ખેડૂતની વાત સાંભળી અજમલ રાજાને થયું વાત બરાબર છે. ખેડૂતને ઇનામ આપવાનું જાહેરાત કરીને કીધું ભાઈઓ તમે હારા સુકલને જાયજો. રાજા અજમલજી અને પ્રધાન આગળ વધે છે તો બીજો આવો અનુભવ થાય છે કે આણું તેડવા જાતા હોય. બહુ સરસ રામા મંડળમાં એ આણલા તે તેડવા હાલા. આણલા તે તેડવા આયલા રબારી ભાઈ, આણલા તે તેડવા આયલા રે. સામે સામા તે મળી જા અજમલ રાજા, શુકન અવળા થાય રે. આણલા તે તેડવા આયલા રબારી ભાઈ, આણલા તે તેડવા આયલા. એટલે તમે બધા રામા મંડળ તો જોયું છે ને? જોઈને આપણે ગામ રમાય. ગગલો આવડો છોકરો ગગલો બને છો કે? એટલે મેં કીધું તને એટલે ગાતા આવડે? તો કે આવડે ને. મેં જોયો તો એનો વિડીયો. એટલે ગગલો હોય ને બધાને આનંદ કરાવતો. એક તો માંડ ઓલો ગાય ઉચારવા માટે તૈયાર થયો. રૂપા કાકા દસ્યું આપો ને, આ લઈ દો ને, ઓલું કરો ને, એમ મનાવે મને. એક દસિયું આપો રૂપા કાકા, એક દસિયું આપો રે. ગાવલડી ચારવા નહીં જાવ રૂપા કાકા, ગાવલડી ચારવા નહીં જાવ. તો ટૂંકમાં લઈને મારે જે રૂક્ષ્મણી વિવાહ સુધી પહોંચવાનું, ટૂંકમાં એને સમજાવી અને પછી ત્યાંય આવું જ બને છે. એ જ્યારે આવું કહે છે કે ભાઈ તમારી દીકરીઓ, એટલે આ 2-3 પ્રસંગ સાંભળી અને અજમલ રાજા નિરાશ થયા છે.
આમ હૃદય દ્રવી ગયું અને પ્રધાનજીને કીધું, પ્રધાનજી અત્યારે જ આપણા રાજમાં જવું છે. રાજમાં જઈ અને આમ આવતા હતા એટલે મિનળદેવે જોયા કે રાજનનું મુખડું ઉદાસ કેમ છે. કારણ કે મેં પહેલા દિવસે કીધું હતું માણસનું મુખ બેન બધું બતાવી દે. આમ અજમલ રાજા આવતા મુખ મુદ્રા જોઈને મિનળદેવને થયું કે સ્વામી ઉદાસ કેમ છે. કહો ને સ્વામીના મુખડા કેમ રે ઉદાસ. આજે કહો ને સ્વામી ના મુખડા એના રે ઉદાસ. કેમ ઉદાસો મહારાજ? એટલે અજમલજી કીધું દેવી કાંઈ નહીં. તો કે ના ના, મને તમે નગર ચર્ચાથી આવ્યા અને તમારું મુખ જોઈને મને લાગે કે તમે જે હોય કારણ કહો. હે અજમલ રાજા, હું તમારી અર્ધાંગીની છું. તમારા સુખ અને દુઃખમાં હું તમારી સાથે છું. જે કારણ હોય કહો. જે દુઃખ છે એને હું સહન કરી જઈશ. એટલે શ્રી અજમલજી નિરાશ થતા, દુઃખી થતા પોતાની મહારાણીને કહેવા લાગે છે, પોકરણ ગઢની પ્રજા અમને મેણલા બોલે. મેણલા સહાનો થાય પોકરણ ગઢની પ્રજા સતીઓને મેણલા બોલે. મહારાજ તમને શું બોલે છે મેણલા? એટલે અજમલજી કહે છે કે અજમલ વાંધિયા કેવાય, અજમલ વાંધિયા કેવાય. પોકરણ ગઢની પ્રજા સતી મન મેણલા બોલે. સતી, આ મેણા મારાથી સહન નથી થતા. મને મારી પ્રજા આવું કે મારા કેમ સહન કરું. સતી, મેં આજ જ નિર્ણય કર્યો છે કે હું આ મારું પોકરણ ગઢ છોડી અને ભોળાનાથની તપ કરવા જાઉં. પણ દેવી કહે છે કે મહારાજ, તમે આટલા ઉતાવળા થઈને નિર્ણય ન લ્યો. કારણ કે જો આ સગુણા યુવાન થઈ ગયા છે. મહારાજ, તમારે તપ કરવા જવું હોય તો તમે અવશ્ય જાઓ, પણ પેલા આપણી આ દીકરી જેને આપણે હથેળીમાં ઉછેરી છે એવી સગુણાના પેલા વિવાહ કરી દો અને પછી તમે તપ કરવા જાયજો. અજમલજીને લાગ્યું કે વાત બરાબર છે અને તરત ને તરત નક્કી કર્યું કે આપણે લીલુડું નાળિયેર પંડિતજીને બોલાવી અને કહેવી કે તમે જઈ અને કોઈ સારું રાજ્ય હોય ત્યાં સગુણાજીનું નાળિયેર દેવો. અને પંડિતને બોલાવવામાં આવ્યા છે. આજે પ્રધાન બોલાવે પંડિત આવજો રે. આજે પ્રધાન બોલાવે પંડિત આવજો રે. આવજો રાજને દરબાર, આવજો રાજને દરબાર. પ્રધાન બોલાવે પંડિત આવજો રે. જી મહારાજ. તો કે આ મારા કાળજાનો કટકો છે ને એનું શ્રીફળ છે. પંડિત જોજો, તમે હારા રાજ્યની અંદર આપજો. પંડિત કે હું જઈશ, પણ મને એવું લાગશે ને ના આપી દઈશ. એ થેલીની અંદર શ્રીફળ આપી અને પંડિતજી રવાના થયા. આજે હરખે ઉમંગે પંડિત ચાલિયા રે. આજે હરખે ઉમંગે પંડિત હાલિયા રે. આયલા દેશ ને પરદેશ, આયલા દેશ ને પરદેશ. હરખે ઉમંગે પંડિત ચાલિયા રે. એ રાજ્ય જોતા ટૂંકમાં લઈ લઉં, કારણ કે રાજ્ય જોતા જોતા એક નગર આવ્યું બા, અને સામેથી બે યુવાન દીકરીઓ પાણી ભરીને આવતી હતી. પાધરની પનિહારી પૂછું મારી બેનડી રે. પાધરની પનિહારી પૂછું મારી બેન. આમાં
કયા રે એ નગરને કોણ એનો રાજવી રે. કોણ રાજા છે ને કોણ અહીંનું રાજવી છે પૂછવામાં આવ્યું. એટલે કહેવામાં આવ્યું કે આ રાજ છે સોઢાણાનું પિંગલગઢ. આ પિંગલગઢનું રાજ છે અને પઢિયાર રાજા એના રાજા છે. તો કે હું આ શ્રીફળ લઈને આવ્યો છું, મારે અંદર રાજમાં જવું છે. તો કે જાઓ, અહીંથી સીધો રાજમહેલ આવશે. એટલે જય અને કીધું, આજે કઈ કઈ નગરી નો હું તો રાજીયો રે. કયા હોય મારા નામ, કિયા હોય મારા નામ, આમાં કઈ કઈ નગરીનો હું તો રાજવી રે. આજે કઈ કઈ નગરી નો હું તો રાજીયો રે. કયા કઈ કઈ નગરીનો હું તો રાજીયો રે. પંડિતજીએ પૂછ્યું કે કયું રાજ? તો કે પિંગલગઢ નો હું રાજા અને પઢિયાર રાજા મારું નામ છે. બોલો પંડિત શું કામ છે? તો કે હું આ શ્રીફળ લઈને આવ્યો છું. તમારો કુંવર જે પ્રતાપ રહ્યો ને એના માટે થઈને આ લીલુડું નાળિયેર લઈને આવ્યો છો. તો કે બહુ સારું, પણ ક્યાંથી આવો છો? એટલે પંડિતજીએ કીધું પોકરણગઢ થી. તો કે શું પંડિત તમને ખબર નથી કે પોકરણગઢ હારે અમારે 20 વર્ષથી વેર આલ્યા આવે? શું પોકરણગઢના મહારાજા અજમલ એમ માને છે કે દીકરી દઈને વેર પૂરું કરવું છે? આ નાળિયેર નહીં સ્વીકારવામાં, લઈ જાઓ પાછું. પંડિત બા હોશિયાર હતા. તમે એમ વિચારોમાં નાળિયેર પાછું મોકલશો ને તો અજમલ રાજાને એમ થાય પઢિયારો અમારથી ડરી ગયા છે. વાત બરાબર છે. તો કે નાળિયેર સ્વીકારી લેવી, પણ પેલા દીકરા અમારો કુંવર પ્રતાપને બોલાવે ને. એ આજે રાજા રે બોલાવે, પ્રતાપ આવજો રે. આવજો રાજને દરબાર, આવજે રાજને દરબાર, પ્રધાન બોલાવે પ્રતાપ આવજે રે. પ્રતાપ આવ્યો, આવીને પોતાના પિતાને પ્રણામ કર્યા છે. અને પઢિયાર રાજા એટલા ખારા હોય તો એનો પ્રતાપ તો બહુ ખારો હોય, બહુ લડે એવો હોય ને, ધડબડાટી બોલાવે ને એવો જ પ્રતાપ બન્યો હોય. એટલે આવ્યો ને ધડબડાટી બોલીને પછી કે પિતાશ્રી શું શેના માટે બોલાવે? તો કે બેટા આ શ્રીફળ આવ્યું છે. એટલે પ્રતાપને ખબર હતો, યુવાન થઈ ગયો હતો, એટલે એને ખબર હતી કે પોકરણગઢ હારે તો આપણે વેર છે. વળી એને સમજાયો, નાળિયેર આપ્યું. લીલુડા નાળિયેર ઝીલો પ્રતાપભાઈ, લીલુડા નાળિયેર ઝીલો રે. પંડિત ઝીલાવે એમ ઝીલો પ્રતાપ રાય, પંડિત ના માન તમે રાય ઠારે. શ્રીફળ આવ્યું ને ગોર દાદા નીકળવા જાય ને પઢિયાર કે ઉભો રહો દાદા, ઘડીક બેહો. તો કે હું હવે તમે આવ્યા જ છો તો મુહૂર્ત જોઈ દો, કંકોત્રી લખી દો અને લગ્ન લખીને તમે લેતા જ જાઓ, અમે જાન લઈને આવ્યા છીએ. મુહૂર્ત જોવાણા, કંકોત્રી લખાણી, લગ્ન ની લઈ અને પંડિતજી આવ્યા એટલે અજમલ રાજાએ જોયું. પંડિતને પૂછ્યું કે પંડિત મહારાજ, મારી દીકરી માટે યોગ્ય જગ્યા તમે શ્રીફળ દઈને આવ્યા ને? તો કે હા. ક્યાં આપ્યું શ્રીફળ? તો કે પિંગળગઢ ની અંદર અમે આપ્યું. અને પિંગળગઢ નું નામ સાંભળતા અજમલ રાજા ધ્રુજી ગયા. હે પંડિત, તમે જોયું તો નહીં કે મારી દીકરી મારો કાળજાનો કટકો છે? હે પંડિત, અમારે એની હારે 20 વર્ષથી વેર છે, અબોલા છીએ અમે. હવે ના મારે એવા ઘરે મારી દીકરી કેમ દેવી? પણ જે હરિની ઈચ્છા હશે પંડિત, તમે જે કરીને આવ્યા એ અમારે સ્વીકારવું જ રહ્યું. અને
આ બાજુ પણ લગ્નના મુહૂર્ત તિથિ આ બધું જોવાય છે, કંકોત્રા વગેરે જે કઈ વિધિઓ થાય છે. અને જાડેરી જાન પિંગળગઢ થી પોકરણગઢ આવે છે. સગુણાના મંગળિયા વર્તાય છે. લગ્નની વિધિઓ પૂરી થાય છે. બહુ સુંદર પ્રસંગ છે, આપણે બધા સાંભળ્યું. અને ત્યારે શ્રી અજમલજી ખૂબ રડે છે. જ્યારે વિદાયનો પ્રસંગ આવે ને ત્યારે એ પોકરણગઢના મહારાજા શ્રી અજમલજી રડે છે. શું કામ? કે એક તો પોતાના કાળજાને વિદાય કરવાની હતી, અને બીજું કે જે ઘરે જવાની હતી ને બા ના 20 વર્ષથી વેર હાલતા હતા. ઈ ઘરે પોતાના કાળજાના કટકાને મોકલવાના. અને પછી અતિશય રુદન કરતા શ્રી અજમલજી પોતાની લાડકવાઈ દીકરીને વિદાય કરે છે. અરે અજમલજી હોય કે અડગ હિમાલય હોય, જ્યારે જ્યારે પોતાની દીકરીને વિદાય કરવામાં આવે ને ત્યારે એ બે બાપ ચોધાર આંખોએ રડતો હોય છે. આપણે પણ જોયું છે કે આખી જિંદગી ન રડે હોય એવા પુરુષો આપણે સામે હોય કે એને મોતનો ભય ન હોય. બા કદાચ સામે 100 માણસ ઊભું હોય તો એકલો નીડર હાલ્યો જતો હોય. આટલો હિંમતવાન પુરુષ પણ જ્યારે પોતાનો કાળજાનો કટકો વિદાય થાય ત્યારે બાઈ એના આહુડા રોકી શકતા નથી. અને આપણે ત્યાં આપણે આ બધા જાણે છે કે બાપને તો એની દીકરી જ વાલી હોય. એટલી દીકરી વાલી અને આમ પોતાના ખોળામાંથી મોટી કોરી કરીને હાથમાં રાખી અને જ્યારે એના હાથ પીળા કરવામાં આવે ત્યારે એ જ્યારે ઉમરો પસાર થાય ત્યારે બા જાણે બાપને એમ થાય બધું લૂંટાઈ ગયું મારું. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. મમતા રૂવે જે ફૂટી ગયો. કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો. જ્યારે તો નહીં જેનો ધરતી ઉપર આજે પગ તો થીજી ગયો. ડુંગરા જેવો ઉગરો આમાં ડુંગરા જેવો ઈદની ઉમરો લાગ્યો. માંડ કરી ઓળંગ્યો. કાળજા કેરો ગાંઠથી છૂટી ગયો. જ્યારે વિદાયનો પ્રસંગ આપણે ત્યાં આવે, જ્યારે માં જાનકી જ્યારે વિદાય થતા ને ત્યારે જનક મહારાજે આમ જ રડ્યા હતા. નહીતર જનક એટલે વિદેહ કહેવાય. બા એને આ દેહનું કોઈ આવું હરકશોક નતો, પણ એ વિદેહ કહેવાતો જનક રાજા પણ જ્યારે માં જાનકીની વિદાય થઈ ને ત્યારે રડતા હતા. રડતા નહીં, એ દિશામાં આગળ વધતા જે દિશામાં જાન ગઈ હતી ને એ બાજુ જ્યાં સુધી રોજ દેખાતી ત્યાં સુધી એનો બાપ વાયા જાય છે. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો, છેલ્લે દાદ કેવું જોતો રહ્યો. લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો અને દાદ હું જોતો રહ્યો.
જાન ગઈ તારે જાન લઈને ઓ જાન ગઈ તારે જાન લઈને આમાં તો સુનો માંડવડો કાળજા કેરો કટ કુમરો ગાયથી છૂટી ગયો આમ રડતા હૃદયે અજમલજીએ પોતાના પ્રાણ સમી મણીને સગુણાજીને વિદાય આપી છે. અને પછી અજમલજીએ કીધું કે દેવી, આ જો દીકરી વિદાય થઈ ગઈ છે, હવે મને તપ કરવાની રજા આપો. પછી રજા અપાય છે. રાજના જે કઈ કાર્ય હોય એ પ્રધાનજીને અને રાજમાતાને સોંપી અને શ્રી અજમલજી તપ કરવા હાલે છે. અજય ડાબરે જમણા રે ખેતર ફરી રે વડા એ સુકન સવાયા રે થાય ડાબરે જમણા રે ખેતર અજમલ ફરી રે વડા. તપ કરે છે, બહુ સુંદર રામા મંડળ આપણે બધે તપ કરે છે. અને પછી એક દિવસ અને પંડિતજી કહે છે કે મારે ભગવાનના દર્શન કરવા છે. તો કે આ મંદિરમાં તો નહીં, પણ આ સમુદ્રમાં છે, એમાં તમે જાઓ અને સમુદ્રની કાંઠે ઊભા રાખી અને અજમલજીને ધક્કો મારવામાં આવે છે. આજે પાપી રે પૂજારીએ મુજને સમુદર ફેંકો લાગો ડૂબવા ડૂબા ડૂબ સુગરી પૂજારીએ મુજને સમુદર ફેંકો. અંદર ભગવાને કૃષ્ણ પરમાત્માને જોયા, પ્રણામ કરીને કીધું કે ભગવાન, મને બધાએ આ રીતે મેણા બોલે છે, મારે તમારા જેવો દીકરો જોઈએ. એટલે ભગવાનને એમ થયું કે મારા જેવો તો બીજે મારે ક્યાં ગોતો. અજમલજી, તમે જાઓ, હું તમારા તપથી પ્રસન્ન થયો છું અને સમય આવે ત્યારે હું તમારે ત્યાં બાળક બનીને આવીશ. અને આપણે સૌ જાણીએ છીએ અજમલ જાજા પરત આવ્યા છે. ભગવાનના વરદાન મુજબ એક દિવસ બે ઘોડિયા તૈયાર કરવામાં આવે છે. અને ભગવાને કીધું હતું કે હે અજમલ રાજા, જ્યારે હું આવીશ ને ત્યારે કુમકુમની પગલીઓ તારા મહેલમાં પડશે. ડેગ દૂધની ડેગો છે છલકાવવા લાગશે, ત્યારે હે અજમલજી માનજો કે દ્વારકાધીશ અત્યારે આવ્યા છે. અને સમય નક્કી થયો છે. અને દ્વારકાથી કૃષ્ણ અને બલરામ દોડતા આવ્યા છે. કૃષ્ણ ને બળદેવે દડબડ મેલી દોડજો આવીને ઉભાર્યા વડલા હેઠ જો. એ તમના ગોવાળિયા તું છો મારો વીર જોરે વીરા, મારગડો બતાવો અજમલ શેરનો. અરે મારગડો બતાવો તો કરણ શેરનો. ડાબો મારગ વીરા દ્વારકામાં જાય જો, જમણો રે મારગડો કરણ શેરનો. ભગવાન આવે છે, કુમકુમની પગલીઓ પડે છે
રામદેવજી અને વિરમદેવજીનું પ્રાગટ્ય રહે. બોલે રામદેવજી મહારાજ કી જય, હિન્દવા પીરની જય. અને પછી બે ભાઈ મોટા થાય છે, ઘોડીલા ખેલવે છે. એકવાર ઓલું દરજીનો પ્રસંગ આવે, પણ હવે એમાં ન જવું. પછી ઘોડો રામદેવજીને બહુ વાલો હોય એટલે એની માં એને ઘોડો લાવી આપે અને પછી ઘોડીલા ખેલવે. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. એના હાથમાં છે તીર, ઘોડીલા ખેલે રામા પીર. ઘોડીલા ખેલવે રામા પીર, ઘોડીલા ખેલવે રામા પીર. વીરા વીરમ દેના વીર, ઘોડીલા ખેલે રામા પીર. વીરા વીરમ દેના વીર, ઘોડીલા ખેલવે રામા હે પીર. પિતા અજમલજીના બાર, ઘોડીલા ખેલે રામા પીર. પિતા અજમલજીના બાળ, ઘોડીલા ખેલવે રામા પીર. ઘોડીલા ખેલવે પછી એકવાર આકાશમાં ઉડી જાય ને એ બધો પ્રસંગ આવે છે. એક દિવસ રામા પીરને પણ એમ થયું કે જે આ ભૈરવ છે, જેમ અહીંયા કાલિય નાગ છે એનો ત્રાસ એટલો, તો એમ જ અહીંયા ભૈરવ છે. તો આ ભૈરવને હું ગુફામાં ભંડારવા માટે થઈ અને લીલા કરું. એટલે એકવાર રામદેવજી, વિરમદેવજી, ગોવાળિયા બધાએ રમવાનું ચાલુ કર્યું. આવજે ગેડી રે દડાની રમતું માંડીયું રે. રમતા હેડી હેડી ના બાળ, રમતા હેડી હેડી ના બાળ. આજ ગેડી રે દડાની રમતું માંડીયું રે. આજે પેલો રે દડુલો વિરમદેવે માર્યો રે. હે જય છેડો ગાયું ના ગોંદ રે. પેલો રે ડોટો રે વિરમ દેવે મારીઓ રે. આજે બીજો રે ગોટો રામદેવે માર્યો રે. હે જય છેડો ભૈરવની ભૂમિકા. બીજો રે ડોટો રે રામદેવે મારીઓ રે. એ રામદેવજી, આ દડો તમે માર્યો ને આ ઓલા ભયંકર ભેરવાની ગુફામાં ગયો, એનું નામ બા પડે ને ક્યાં કાંઈ માણસો ડરીને ફફડી જતા માવડિયું કે એ દીકરા હુઈ જાય ને તર ભેરવો આવશે. આવો ભયંકર ભૈરવ. અને છોકરા બધા ડરી ગયા. હવે હું કરું કે રામદેવને કહેવા લાગ્યા, રામદેવ અમે તમને કીધું તું કે ઈ બાજુ નો મારતા, ના ભૈરવાની ગુફા છે. બધા ડરી ગયા, પણ રામદેવજીએ કીધું કે તમે કોઈ ડરો માં, હમણે હું જો દડો લઈને આવ્યો. અને રામદેવ ઓલા બધા ના રાખી અને ગુફામાં બેન પ્રવેશ કર્યો. રામદેવ દડો લેવા જાય, રામદેવ દડો લેવા જાય. આજે ભૈરવની ભૂમિએ રામદેવ દડો લેવા જાય. એ રામદેવ એકલડા અસવાર, રામદેવ એકલડા અસવાર. ભૈરવની ભૂમિએ રામદેવ દડો લેવા જાય. ભૈરવોની ગુફામાં પ્રવેશ કર્યો ને બા કાતો બાળીનાથ બાબા. એ બાળક, આ ભૈરવની ગુફા છે, આમાં તું પ્રવેશ ના કર, નીકળી જા. હમણે મારો ભૈરવો આવશે, તને ખાઈ જશે. તને ખબર નથી, અહીંથી 12 ગૌ ઉપર માણસ જેવી જાત રહેવા દેતો નથી ભૈરવો. અરે ભૈરવો પશુ પક્ષીઓને ચકલું એ ફરકતું નથી. એ રામદેવ, નીકળી જા. રામદેવજી કહેવા લાગે, બાળીનાથ બાબા જો તો ખરા, હું બાળક છું અને આમ બહાર નજર કરો. અત્યારે આ ઝીણો ઝીણો વરસાદ વરસી રહ્યો છે, રાત્રિનો સમય થવા આવ્યો છે, આમાં હું કેમ જાઉં? એ આજની રાત
રાતું રાખો બાવાજી અમને આજની રાતું રાખો રે આજની રાત અમને રોકો બાવાજી આયા આજની રાત રોકો ઝીણો ઝીણો બાબા વરસાદ વરસે છે આમાં મારું મન જોને એનાથી ડરે છે આજની રાત અમને રોકો બાવલિયા આયા આજની રાત અમને રોકો એટલે રોકવાનું કે છે ને ત્યારે કે છે રામદેવજી કે તમે મને માથે હાથ મૂકી એકાદી આ ગોદડી હોય ને એ ઓઢાડી દેવાના ખૂણા હું રહીશ ભેરવાને ખબર નહીં પડે અને હવાર થાય તો હું પાછો વયો જાય રામદેવજીના માથા ઉપર હાથ મૂકી અને એ ગોદડી ઉપર ઓઢાડીને રામદેવજી જેવા સૂતા અને કાતો બારથી ખડખડાટ અટહાસ્યનો અવાજ આવ્યો ભયંકર અવાજ કરતો કરતો ભૈરવ આવ્યો ગુરુજી મને મનુષ્યની ગંધ આવે છે ગુરુજી જલ્દી કયો ક્યાં મનુષ્ય છે ગુરુજી કે ભૈરવ ક્યાંય માનવ નથી હું શું મને ખાઈ જાય નહીં ગુરુજી આ ગુફાની અંદર કોઈ માણસ છે પણ બેટા ભૈરવા કોઈ માણસ નથી નહીં મને ગંધ આવે છે એમ કરતો કરતો એ વિકરાળ રૂપ ધારણ કરેલો ભૈરવો ધીમે ધીમે આમ ગુફામાં માટા મારતા મારતા ખૂણામાં નજર ગઈ અને ઈ જે ગોદડી ઓઢેલી હતી આમ ભૈરવો આમ ખેંચવા લાગ્યો ગોદડી ખેંચે પણ મારો રામો પર લીલા કરે ગોદડી બેન પૂરી જ ન થાય જેમ ધૃતરાષ્ટ્રની સભામાં દુશાસન દ્રૌપદીના ચીર ખેંચા જ રાખે ઈ હાડીમાં પૂરી જ ન થઈ ઓલા તાર 999 ગણ્યા હતા ને આંગળીએ શેરડી ખાતા બાંધી હતી ને ઈ 999 હાડી ત્યારે મારા દ્વારકાધીશે પૂરી હતી અને આયા રામદેવજી એ ઓલે ગોદડી ખેંચે ફૂટતી નથી ખેંચતા ભેરવો પડી જાય રામાપીર ઊભા થઈ પાટું મારે અને રામાપીર અને ભૈરવનું યુદ્ધ થાય અને પછી જ્યારે રામાપીર મારવા જાય ને ત્યારે કહેશે કે બાળીનાથ કહેશે રામદેવ એને મારતા નહીં કારણ કે મેં તમારા ઉપર એ હાથ મૂક્યો છે તમે બે ગુરુભાઈ એટલે પછી એને એક ભોયરામાં ભંડારવામાં આવે દશમનું જે હોય એ ભેરવાને અને 11નું રામાપીરને એવું બરાબર છે ને તો આ રીતે રામદેવજીએ ભૈરવનો ઉદ્ધાર કર્યો અને પછી તો ઘણી લીલાઓ છે જ્યારે હિન્દુ ધર્મ ઉપર ઘા થયા હતા ત્યારે સોઢાણાના બાદશાહનો જે પ્રસંગ આવે છે જ્યારે આપણા ઉપર ધર્મ ઉપર જ્યારે આવું થયું ત્યારે રામદેવજી આવી અને આ બધી અને અંતે પછી રામદેવજી કહે છે કે ભાઈ હવે મારું અવતાર કાર્ય પૂરું કરી અનેક લીલાઓ પ્રસંગો છે પછી રામદેવજી કહે છે કે હવે મારે સ્વધામ જવું છે